નમસ્કાર મિત્રો, હું છું હિમાંશુ મેસરિયા. મારી યુટ્યુબ ચેનલ ધ્યાના હિમાંશુ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે તમારા માટે સરસ મજાનો એક વિડીયો લઈને આવી છું કે જે લોકો બિઝનેસ કરવા જઈ રહ્યા હો તો બિઝનેસ કરવામાં પણ નાના બિઝનેસથી માંડીને મોટો બિઝનેસ કેવી રીતે કરતા હોય છે અને કેવી કેવી નિષ્ફળતાઓ મળતી હોય છે અને બાદમાં સફળતાઓ મળતી હોય છે. એ માટે હું તમારા માટે એક સરસ મજાનું એક ઉદાહરણ આપવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો. આજે હું તમારા સમક્ષ એક સરસ મજાના આપણે જે હાલ બાલાજી વેફર ખાતા હોય છે, બાલાજી ફેક્ટરી છે, બાલાજી ફેક્ટરીના માલિક તેમના વિશે સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું. તેમનું એક ઇન્ટરવ્યૂ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો જુઓ, સાંભળો. બાલાજી ફેક્ટરીના માલિક તેમને પોતાની જીવનની કારકિર્દીની શરૂઆત એક નાના ઉદ્યોગથી કરી હતી. તેઓ બસ સ્ટેશનની અંદર એક કેન્ટીન ભાડે લઈને તેમને ધંધો શરૂ કર્યો હતો અને આજે તેમનો ધંધો એટલો બધો જામી ગયો કે તેમનું આજે પૂરા ગુજરાત વિશ્વમાં પણ તેમનું નામ છે. તો સાંભળો, જુઓ વિડીયો, તેમના વિશે સરસ મજાની માહિતી. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આમ તો પરિચય આપ્યો કે હું એક કાલાવાડ તાલુકાના ધુંધોરાજી ગામનો વતની અને મારા ફાધરને કૃષિ રિલેટેડ ખેતીનો ધંધો અને 45 વર્ષ પહેલાં તમને ખ્યાલ હોય તો હમણાં સુધી અમારા રાજકોટમાં તો ટ્રેન દ્વારા પાણી આવતું, એટલે આ અર્થક્વેક પહેલાં હર 2-3 વર્ષ દુષ્કાળ પડતા, એટલે વરસાદ ન થાય એટલે ખેતરમાં કાંઈ થાય નહીં. એટલે અમારે ખાલી 2 રોટલીની ચિંતા જ હતી. આજે લોકોને ઝાઝી ચિંતા હશે. એટલે એ ચિંતા નહીં પણ ચિંતન કરીને રાજકોટ આવ્યા અને ત્યાં અમે ગોવિંદભાઈ જે ખૂંટ હતા એ સાહેબ હતા, માસ્તર હતા, એટલે એના હિસાબે અમને ત્યાં બોર્ડિંગમાં ઓળખતા હતા. એટલે એક સારી ઓળખાણ હતી. એટલે કેન્ટીન અમને 1974માં એસ્ટ્રોન સિનેમાની અંદર કેન્ટીન અમને આપી. પેલા 2 વર્ષ નોકરી કરી, સારું કામ કર્યું, એટલે કોન્ટ્રાક્ટ ઉપર એને કેન્ટીન આપી દીધી. એમાં કામ કર્યું, એક સ્કૂલની કેન્ટીનમાં કામ કર્યું અને 8 વર્ષનો એક્સપિરિયન્સ કર્યો. કારણ કે અમને કે અમારા બાપ દાદાને કોઈ વેપારનો એક્સપિરિયન્સ નહોતો, એટલે વેપાર, પ્રોડક્ટ અને કન્ઝ્યુમરનો 3 પ્રકારના એક્સપિરિયન્સ કર્યા. ખાસ કરીને સ્કૂલમાં વધારે કન્ઝ્યુમરનો એક્સપિરિયન્સ થયો, કારણ કે 8 થી 12 ધોરણ સુધી રિપીટ ગર્લ્સ. એટલે એ 8 વર્ષના એક્સપિરિયન્સના આધારે અમે જે બહારથી માલ લેતા એ વ્યવસ્થિત ટાઈમે સારો માલ ન મળતા, અમે એ ઘરે એક તાવડો મૂકીને શરૂ કર્યું. ત્યારે અમારા કુટુંબીજનો જે કોઈ બુદ્ધિજીવી હોય, એજ્યુકેટેડ લોકો હતા, એવું કહેતા કે ભાઈ આ શું તે કર્યું, આવા તો કોઈ બિઝનેસ હોય એકદમ કંદોઈના જેવો બિઝનેસ, અને પણ હવે શું કાંઈક કરવું છે, બસ એ તમન્ના હતી, એક ધ્યેય હતો. ધ્યેય પાકો હતો કે ગમે એટલું અડચણ આવે કરવું જ છે, છોડવું નથી. એટલે કોઈ બી જીવનમાં ઘરે ચાય નહોતો બનાવ્યો, ગાંઠિયા ભજીયા નહોતા બનાવ્યા, એ આ બનાવવાનું લોકો સાથે કરતાં કરતાં આવે ન આવે તો આપણે જાતે બનાવીએ, એમ કરતાં કરતાં કેન્ટીનમાં વેચતા એમ થયું કે આ 2 કેન્ટીનમાં જ વેચીએ છીએ તો કેટલું વેચાણ થાય, ચાલો લોકોને આપીએ. બાઇક લઈને વેચ્યું, થોડું વેચાણ વધ્યું, રિક્ષા લઈને વેચ્યું. બાઇક લઈને વેચવા જાય એટલે શું લાગે કે આ કોઈ ફેરિયા હશે એમ. એકચ્યુઅલી અમે કોઈ દી મનથી ગરીબ નહોતા, મનથી કોઈ દી અમારે નાનું મોટું કામ નહોતું. કારણ કે મનથી આપણે કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. મનથી આપણે કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી, આપણે એક ઇન્સાન છીએ. એ ગોલથી અમે અનેક કપરા ચઢાણો ચડતા આગળ વધ્યા. હજી માંડ આગળ વધતા હતા, રાજકોટના મેયરે શરૂ કર્યું વેફરનું. એને માંડ લડીને આગળ વધ્યા હતા, ડેપ્યુટી મેયરે કર્યું. એનાથી આગળ વધ્યા હતા, કોર્પોરેશનના એન્જિનિયરે કર્યું. હવે આ લોકોને ફૂડના નિયમો તો લાગે નહીં કાંઈ.
એટલે આ અમારે પાયામાંથી લડત શીખા અમે. તમે નહીં માનો, જે પાયામાં આ અમારે આજે તો એક નાના જ કહેવાય અમારા માટે મેયર સાથે લડાઈ કરવી, પણ જ્યારે પેપ્સિકો સાથે લડાઈ કરવાની આવી એ શીખીલા પાયામાંથી હતા એટલે કામ આવ્યા. એટલે જીવનમાં જેટલું કષ્ટ આવે ત્યાં પાયો મજબૂત થાય છે, એવું મારા જીવનમાં મેં જોયેલું છે. અને ધીમે ધીમે આગળ વધ્યું, રિક્ષા અને ટેમ્પો લીધો. તો તમે નહીં માનો, કાંઈ ખબર પડતી નહીં. સુરતમાં જાણીતા હતા એટલે અમે સુરત સુધી પહોંચી ગયા ટેમ્પો લઈને. હા, અમારે જે પરસોત્તમ દાસ કટારિયાનો જન્મ પછી અમે હું પોતે લઈને આવતો ટ્રક. ડ્રાઈવર હતો, આંકતા નહોતો આવડતો. પારસી શેરીમાં, સૈયદપુરા પારસી શેરીમાં મારું ગોડાઉન હતું. આ લગભગ 85-86ની વાત કરું છું. હાઈવેમાં વેચતા હોય ત્યાં સુધી પહોંચી ગયા. પછી ખબર પડી કે આટલે બધું દૂર ન જવાય, પેલા આજુબાજુમાં કરાય. એટલે એમ કરતા કરતા બધું શીખા. એટલે કશું જ આવડતું નહોતું. એક ગામડેથી આવનારી વ્યક્તિ પાસે શું હોય, પણ હા, એક ઈરાદો હતો, કાંઈક કરવું છે, કાંઈક બનવું છે. વધતા ગયા અને રાજકોટથી આખું ગુજરાતથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી અને ગોવા, અને હમણાં એમપીમાં એક પ્લાન્ટ નાખ્યો છે, ત્યાંથી 5 રાજ્ય બીજા કર્યા છે, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને છત્તીસગઢ અને બિહાર તરફ. તો લગભગ આજે 10 રાજ્યમાં અમે કામ કરીએ છીએ. અને જ્યારે શરૂઆત અમે કરી ઘરેથી, ત્યારે 2-5 માણસો કામ કરતા હતા. આજે 3 ફેક્ટરી છે, 5000 માણસો કામ કરે છે ખાલી પ્રીમાઇસીસની અંદર. 1500 સપ્લાયરો છે, એની પાછળ લાખો કિસાનો જોડાયેલા છે. અને એવા કિસાનો અમારા જે મોડાસાથી ડીસા તરફ તમે કોઈ જાણીતું હોય તો પૂછી જોજો, મારું નામ હશે જ ત્યાં. ઇન્ડિયામાં નંબર 1 કિસાનો એ અમારા, એનાથી કોઈ ઉપર કિસાનો નથી. એવા કિસાનો અમારી સાથે જોડાયેલા છે. એ લોકો માલ ને અમારા સપ્લાયરો માલ આપે, અને અમે જે આજે 3 રાજકોટ, વલસાડ અને ઇન્દોરમાં 3 ફેક્ટરી છે. એ ફેક્ટરીમાં લગભગ 8-10 લાખ કિલો બટાકા પ્રોસેસ કરીએ છીએ, ને 8-10 લાખ સ્નેક્સ અને નમકીન પ્રોસેસ કરીએ છીએ. એ માલ આપે છે, અને જે કાર્ટૂન તૈયાર કરી અને જે આ 10 રાજ્યોમાં વેચીએ છીએ, લગભગ 8 સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, અને લગભગ 600 ટ્રકો દ્વારા એ 10 રાજ્યોમાં માલ પહોંચે છે. ને એ 10 રાજ્યોમાં 800 ડીલરો છે, અને 800 ડીલરો છે એ 10 લાખ દુકાનોમાં માલ પહોંચાડે છે. જે આજથી 45 વર્ષ પહેલાં અમે 3 કાઉન્ટરમાં વેચતા હતા, ગામડેથી આવેલા હતા. અને આજે અમારી સાથે લાખો કરોડો લોકો જોડાયેલા છે. અમે કોઈ પ્રોફેશનલ બિઝનેસમેન નહોતા, પણ આજે થોડા દેખાવા માંડ્યા છે, કારણ કે અમે કોઈ દિવસ જાહેરાત નહોતી કરી. અમે કોઈ દિવસ ક્યારેય કોઈને ટાર્ગેટ નથી કર્યો. પણ હમણાં કીધું ને, મારી પહેચાન કરીને કે સમય પરિવર્તન આપણને આપે છે, તો સમય સાથે ચાલવું જોઈએ. તો એ મારો વિચાર નહોતો, અમારી નવી જનરેશનનો વિચાર હતો. મારા પ્રેક્ટિકલ સ્ટાફનો વિચાર નહોતો, પણ પ્રોફેશનલ સ્ટાફનો વિચાર હતો કે આપણે પબ્લિસિટી કરવી જોઈએ. એટલે જો પબ્લિસિટી કેવી કરી, અમારામાં હવા નથી, ઈગો નથી, માલ છે. જો અમને જાહેરાતે આવી મળી તો આપણે કોઈ દી ઈગો ન રખાય. આપણે એક ઇન્સાન છીએ. અમને આ ગોલ હતો, કારણ કે હું પેલા જ હતો, એટલે તમને ઓળખે છે કોણ, તો અમે માલ તમને આપીએ, તેલ, રો મટીરિયલ. તો એમ થયું કે આ સાલું અમે ઇન્સાન છીએ ને ઓળખે નહીં આપણને કોઈ. ઠીક છે, ગરીબ છીએ પણ ઇન્સાન તો છીએ જ, તો ગરીબ છે ને, આપણી ઇન્સાન તરીકેની એક પહેચાન હોવી જોઈએ, એ ગોલ હતો. એટલે માત્ર ને માત્ર બ્રાન્ડ માટે અમે કામ કર્યું. કોઈ જ એકાઉન્ટની સમજ નહોતી, પણ તમને કહું, પહેલેથી એક જ એકાઉન્ટમાંથી અમે શરૂ કરેલું. એક્સાઇઝ આવી, ગમે એટલા ટેક્સ આવ્યા, તો મને એવું કહેવામાં આવતું
એક્સાઇઝના કન્સલ્ટ કે ભાઈ તમે એક ખાલી જય બાલાજી કરી દો એટલે તમને આટલું એક્સાઇઝનો બેનિફિટ મળે. મેં કીધું મારે આ કંઈ કરવું જ નથી, હું પૈસા માટે થોડો કરું છું, બ્રાન્ડ માટે કરું છું. પહેચાન હોવી જોઈએ, એ પહેલેથી હતું જ. એટલે આપણે નોકરી કરી બિઝનેસ કરીએ તો એવું તો હોય જ કે ટમેટી વાવીએ તો એમાં ટમેટા જ આવે, કેરી આંબો વાવીએ તો એમાં કેરી જ આવે. એટલે ટમેટા વાવીને આમની અપેક્ષા રાખીએ તો એવું ના મેળ આવે. આપણે ટેક્સ બચાવવાની અપેક્ષા રાખીએ તો કાંઈક ગુમાવવું પડે. એટલે મેં કોઈ એકાઉન્ટનું જ્ઞાન નહોતું, છતાં પણ એક વસ્તુ મારા મગજમાં હતી કે બ્રાન્ડ એક પહેચાન હોવી જોઈએ, વ્હાઇટ મની હોવી જોઈએ આપણી પાસે. એ કાર્ય કરતાં કરતાં આજે બે વસ્તુ અમારી પાસે છે, પ્રોફેશનલ છે, પ્રેક્ટિકલ છે. અમારી નેક્સ્ટ જનરેશન છે એને પણ એટલી બધી છૂટથી મેં તૈયાર કરી છે કે મને આજે 10 વર્ષથી આ કોઈ વસ્તુ પૂછતા નથી. ઘણી વખત એવું હોય કે તને શું ખબર પડે, આપણે સમજીએ કે એની ને આપણે 25-30 વર્ષનો ગેપ હોય એટલે એ કોઈ દિવસ આપણને ના પહોંચે. પણ હંમેશા કોઈ દબાવી રાખીએ તો દબાઈ જાય છે. એ કામ કરે તો બે ભૂલો કરે, કામ કરે એની ભૂલો થાય. એમ કરી અને અમારા પ્રોફેશનલ સ્ટાફ, અમારી નેક્સ્ટ જનરેશન એ પણ આ બધાને સાથે રાખવા અને આટલા લાખો કરોડોને સાથે રાખવા એ જ એચઆર. એચઆર એટલે શું? નો ડાઉટ મારી પાસે કોઈ પ્રોફેશનલ બુકનું એચઆર નથી. એચઆર એટલે શું કે ભાઈ પોતે જે દુઃખ દર્દ જાણે એટલું ડૉક્ટર ના જાણે. આપણા શરીરનું દુઃખ આપણે જ જાણવું જોઈએ. એટલે દરેક ક્ષેત્રે એચઆર અલગ અલગ હોય, દરેક બિઝનેસમાં એચઆર અલગ સ્થિતિ પ્રમાણે હોય. કોઈ પ્રોફેશનલનું બિઝનેસમેનનું એચઆર અલગ હોય, રિલાયન્સનું અલગ હોય, અદાણીનું અલગ હોય, મારું અલગ હોય અને પેપ્સિકોનું અલગ હોય. તો એચઆર એવું વસ્તુ છે કે એક ઇન્સાન ને એક ઇન્સાન તરીકેની બોન્ડિંગ, નજીકતા. આપણે એક વર્કરની નજીક જવું જોઈએ. વર્કર છે એ ખાલી કામદાર નથી, એ આપણા દીકરા કરતા પેલો કમાવ દીકરો છે. આપણો થાશે તો થાશે ને રોટી વાર. તો કમાવ તો આ છે, બીજાનો દીકરો આપણો કમાવ છે. તો એની પહેલા આપણે નજીકતા લેવી જોઈએ કે આપણો સાચો કમાવ દીકરો આ છે. તો એને કમ્ફર્ટ ઝોન મળવો જોઈએ કામનો, એને પૂરી સુવિધા મળવી જોઈએ. એટલી તો સુવિધા આપણે નથી કહેતા કે તમે એને બિઝનેસ ક્લાસમાં સફર કરાવો, પણ કામના એરિયામાં એની માનસિકતા બ્રોડ થવી જોઈએ, દબાઈ ન રહેવી જોઈએ. ઘણા પ્રોફેશનલ માર્કેટિંગમાં દબાવવાનું હોય પણ એને ચાલે, જ્યારે બેઝિક ન ચાલે. તમે નહીં માનો, આજ સુધી આવડું મોટું અમારું પ્રોફેશનલ તરીકે ચાલે છે. આજે ઇન્દોરમાં કોઈ ગુજરાતી વ્યક્તિ નથી તો પ્રોફેશનલ છે, પણ દબાવ નથી. કારણ કે પ્રેક્ટિકલ ને પ્રોફેશનલ બે વસ્તુ છે. એટલે કોઈ માણસ એક ફ્રી માઇન્ડથી કામ કરી શકે ત્યારે તમારો એક સાથીદાર બને છે. તમે નહીં માનો, મારો 20 વર્ષથી ડ્રાઈવર છે, એકનો એક ડ્રાઈવર બેઠલો નથી. શું કામ કે 6 વાગ્યા પછી એની ડ્યુટીની જરૂર જ નથી પડતી. 6 વાગ્યા પછી ક્યાંક મારું તો સિટી નાનું છે, નાની ગાડી લઈને હું જાતો હોય જાઉં. તો એની આપણે દરકાર રાખવી પડે છે. એને પેલા નાનું હતું તો ઠીક છે, અમે એટલી બધું ધ્યાન ન રાખતા. આજે એક એને મેડિકલની સુવિધા, એને કપડાની સુવિધા, એના ફેમિલીની મેડિકલની સુવિધા આપીએ છીએ, એના ફેમિલીના એજ્યુકેશનની સુવિધા. આ મેડિકલ એજ્યુકેશનની બધાને પાવર છે, કારણ કે આજે એને જ બનાવેલું છે. આ મેં નથી બનાવેલું. આજે મારાથી કે તમારાથી શું થાય? કશું જ ન થાય. એટલે એ એક એચઆર એવું હોવું જોઈએ કે આપણી નજીકતા કેમ મેળવવી. જેમ મોટું થાય એમ દૂરી થતી જાય છે, આપણે સમજીએ છીએ. ત્યાં અલગ પડે, ત્યાં અલગ ટાઈપના પ્રોફેશનલ એચઆર આવે. એટલે એચઆર મારી દ્રષ્ટિએ પ્રેક્ટિકલ એચઆર એ કહેવાય કે એક ઇન્સાનને નજીકતાથી જોડો. એ કોઈ આપણો વર્કર નથી. મેં કોઈ દી મારું પર્સનલ કામ, મારી ફેક્ટરીમાં આવી અને તમારે પૂછી જવાનું, પર્સનલ કામ મેં કોઈ દી નથી કરાવ્યું.
મને પાણી ભર દે, મારી બેગ લઈ જા, આમ કર તેમ કર, હુકમ નહીં. એક ભાઈ તરીકે મારો નોકર નથી, એ કંપનીનો નોકર છે, એ તરીકે હું કામ એની પાસે કરાવી શકું. તો એ આપણી એક વિચારધારા હોવી જોઈએ. એને કારણે આજે આવડી મોટી પ્રેક્ટિકલ રીતે એક ગામડાની વ્યક્તિ આટલે પહોંચી શકતી હોય તો તમે કેમ ના પહોંચી શકો? એક લોકોને સાથીદાર બનાવીએ. એક આપણે કોઈ દી નાના નથી, આપણે મોટા નથી. મોટા નાના હોય તો નાનો મોટો સામેવાળો થાય ને. એટલે અમે એમ કહીએ અમે કોઈ દી ગરીબ નથી, અમે અમીર નથી. અમારી સાથે અમારો માણસ એ અમારો સાથીદાર છે. નાનો છે એ જ આપણને મોટો બનાવે છે. મોટો હોય એ આપણને નાનો બનાવશે. મોટો માણસ નાનો બને, નાનો માણસ મોટો બને, એ તો સ્વાભાવિક છે. અમારો અહીંનો ડીલર તમને વાત કરી કે એ આજે 2 લાખ રૂપિયાનો સેલ કરતો હતો, એ 3 કરોડનું કરવા માંડ્યો. તો એ મોટો બન્યો તો આપણે મોટા બન્યા. આજે દરેક ડીલર કોઈ તમારે સુરતનો હોય, તમે પૂછો તો મારું નામ આવશે. પણ હું તમને એમ કહું તમારે 1 મહિનો સાથે રહો તો ફોન કોઈનો ના આવે. તો એ એક એવું નથી કે બધા પાસે નંબર હોય પણ કોઈ ફોન ના કરે, કારણ કે બધા સંભાળી લેતા હોય. એ રીતની આપણે એક ડર વગરનું, એક દબાવ વગરનું પણ એચઆર હોય અને દબાવવાળું એચઆર હોય. એટલે એક સમય અને સ્થિતિ પ્રમાણે એચઆર બધે અલગ અલગ લાગુ પડતા હોય. જે લોકો જે મેન્ટેન કરી શકે કડકાઈથી, પ્રોફેશનલ એકદમ, નિયમ એટલે નિયમ. ઘણી જગ્યાએ જો નજીકતાથી કરવું હોય તો ક્યારેક એવું પડે કે ભાઈ નિયમ છે એ નિયમ જ ટકે અને આપણે જ આપણી કંપની ના રહીએ તો ત્યાં નિયમ ચેન્જ કરવો પડે. એટલે આ રીતે અમારે ત્યાં તો એક પ્રેક્ટિકલ, અમારે ત્યાં ફેક્ટરીમાં આવો તો દરેક નાના વર્કરના મોઢા પરથી તમને વચાઈ જાય કે આ લોકો કંપનીના વર્કર નથી. એક કંપની અહીં કંપની છે. કંપની કઈ? એક ઇન્સાનની. તમે એને પૂછો કે ઘરે મજા આવે ફેક્ટરીમાં, તો કે ભાઈ અમને અહીંયા મજા આવે. અહીંયા અમારે હજારો લોકો અમારી સાથે, અમારા સાથીદારો છે, અમે એક છૂટથી રહીએ છીએ. એ ટાઈપનું એક અમારે ત્યાં એચઆર છે. થોડું થોડું પ્રોફેશનલ ને થોડું થોડું પ્રેક્ટિકલ. તો એ ધીમે ધીમે એક કંપની આજ વધતી જાય છે, એક ફેક્ટરી વધતી જાય છે. વધતા વધતા ઓલ ઇન્ડિયામાં પણ કંપની થઈ શકશે અને ઇન્ડિયાની બહાર પણ મોટા દેશોમાં પણ અમે કંપની નાખી શકીએ એવી અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે. આજે સંપૂર્ણ સેપરેટ મારા વગર ચલાવે છે. તો એક પ્રોફેશનલ તરફ જઈ અને એક વિદેશોમાં પણ અમે સ્થાપી શકીએ એ રીતની અમારી આ પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ બે સાથે મળીને એચઆર અને એક બિઝનેસમેનની નજરમાં પણ અમે દેખાવા માંડ્યા છીએ. ને નહીતર અમે એક ખાલી ઇન્સાન હતા અને એક ઇન્સાનની ફોજ ખડી કરી અને એમાંથી એક ઇન્સાનમાંથી એક બિઝનેસમેનનું નામ થયું. એટલે આજે ગુજરાતમાં શક્તિશાળી ચેમ્બર, હું સુરતનું માનું છું, એ જો ચેમ્બર અમને બોલાવતી હોય તો અમે એવું માનીએ કે અમારી એક પહેચાન તો થઈ મોટી. આ અમારો ગોલ હતો. બાકી એચઆર બુકમાં શું છે એ મને ખબર નથી, પણ મારી રીતે આ એચઆર અમે કરીએ છીએ. અમારું એચઆર આવું છે એ તમને કીધું મેં. બાકી એવું નથી કે હું કહું, કારણ કે મને કોઈ બુકનું જ્ઞાન નથી. એચઆર હું કોઈ ભણેલો નથી. એટલે આ રીતની એક પ્રેક્ટિકલ એચઆર ને હિસાબે જ આ કંપની બનેલી છે એટલું હું કહી શકું. પણ ત્યારે એચઆર શું છે મને ખબર નહોતી. આજે આ એચઆરનો વિષય આવ્યો એટલે મારે પહેલી વખત એચઆર આવું છે એવું મેં આટલા વર્ષોમાં પહેલી વખત એચઆર તરીકે મારી કંપનીમાં આવું એચઆર છે. કોઈ પણ નાનો વર્કરને મારી સાથેની વચ્ચે ગેપ નથી. નાનામાં નાનો વર્કર મને મળવા આવે તો કોઈ એને રોકી ના શકે. પણ તમને એમ કહું કે વર્ષમાં કોઈ એક વ્યક્તિ મળવા આવતું નથી. એવું નથી. દબાવ રાખો, પડદો રાખો તો ધક્કો મારશે. કોઈ નાનામાં નાનો વર્કરને પૂછી જવું ચંદુભાઈ પાસે જવાનું તને રોકે ન રોકે.
ડીલર કોઈ રોકે તો ડીલરનો પણ ફોન ના આવે મને. તો આ એક સિમ્પલ તરીકેનું એક મારું મેનેજમેન્ટ એટલે હદ સુધી સક્સેસ થયું છે. ઘર તો ઘર, ફેક્ટરી તો ફેક્ટરી. ફેક્ટરી જાઓ એટલે ઘરેથી ફોન ના આવે, ફેક્ટરીએ જાઓ ઘરે જાઓ તો ફેક્ટરીથી ફોન ના આવે. બધું કાપતો જાઉં, જ્યાં હોવ એ સ્થિતિમાં જીવવાનું. સવાર સુધી પથારી નહીં કરવાની, જેવી થાય એવી બપોરે સૂઈ જવાનું. લોકો સુખી થવું છે, સુખી થવું છે, સવાર સુધી પથારી હારી કરે, થાય દુઃખી. જીવન સુધી મારે હજી બિઝનેસ મોટો કરવો છે, મોટો કરવો છે. એ જીવન પૂરું થઈ જાય, બિઝનેસો થાય કે ન થાય. એટલે હાજરમાં આપણે સુખી છીએ અને હાજરમાં લોકોને સુખી કરવા છે, તો આપણે સુખી થાય. થેન્ક યુ.